નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું શ્રીનલ। રાજ્યભરમાં જાહેર રજાઓમાં સ્કૂલ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ રાજકોટ ખાતે સ્કૂલ ચાલુ રખાતા વિવાદ નોંધાયો હતો। તો રાજકોટના સમાચાર છે। બકરી ઈદમાં પણ રાજકોટની કેટલીક સ્કૂલો ચાલુ રખાઈ હતી, જેને લઈને કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે રાજકોટની કેજી ધોળકિયા સ્કૂલ ખાતે વિરોધ કર્યો હતો। ત્યારે આજે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત કાર્યકરો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ડરપોક ડીઓ રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। રાજકોટમાં શરૂ હતી એ બાબતની રજૂઆત હતી। ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકિયા સ્કૂલ શરૂ હતી એ બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ, એટલે અમારા કચેરીના વર્ગ 2ના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી। શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં 5 મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી। મને રજૂઆત જ્યારે મળી છે, આની અગાઉ પણ એકવાર રજૂઆત મળી હતી, ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી। આમ રજૂઆતમાં આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા, કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી। અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પછી ખાનગી શાળાઓ ખુલ્લેઆમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે। રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય, એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોક જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ, કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે 2-2 લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો। તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા 5 મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે। ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જાણે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે। આજે એમની કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતિ નક્કર કાર્યવાહી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે। વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેક્ટરીમાં બેઠકો વધારવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોમર્સ ફેકલ્ટી પહોંચ્યા હતા। ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આદેશ કર્યો હતો અને હવે આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કેલિબર વગર વાઇસ ચાન્સલર બનેલા ડોક્ટર વિજય શ્રીવાસ્તવ હર હંમેશ વિવાદમાં રહે છે। આ ડોક્ટર વિજય શ્રીવાસ્તવ એ પોતાના આકાની મહેરબાનીથી વાઇસ ચાન્સલર બન્યા છે। સેનેટ સિન્ડિકેટ મેમ્બરોએ પણ આક્ષેપ કર્યો છે કે તેમનું કેલેબર પ્રોફેસરનું નથી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બન્યા છે। આજે આપ જોઈ શકો છો વડોદરા શહેરની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સનું એડમિશન ચાલી રહ્યું છે। અહીંયા પ્રથમ વાઇસ ચાન્સલરે 5800 સીટ મંજૂર કરી હતી અને ધારાસભ્ય અને સંસદ સભ્યોને ઘૂંટણીએ પડ્યા બાદ બીજી 1400 સીટ વધારી છે, એટલે અત્યારે પ્રવેશ પ્રક્રિયા 7200 સીટ માટે ચાલી રહી છે। ત્યારે હજુ પણ જે વિદ્યાર્થી આગેવાનો છે તે નારાજ છે। આપણે વિદ્યાર્થી આગેવાન સાથે વાત કરીશું। શું કહો છો? કેલેબર વગરના વાઇસ ચાન્સલરે 1400 સીટ વધારી છે, હજુ તમને અસંતોષ છે, કેમ છે અસંતોષ? અસંતોષ અમારે એટલા માટે છે કારણ કે જે વડોદરા શહેરમાં ગઈકાલે જે સૂર્યા પેલેસ હોટલમાં જે મીટિંગ થઈ હતી
તે મિટિંગમાં આ લોકોએ એવો નિર્ણય લીધો છે કે ગયા વર્ષે જેટલી સીટો પર એડમિશન આપ્યું હતું એટલી સીટો પર આ વર્ષે પણ એડમિશન આપવામાં આવશે. તો હું કહેવા માંગીશ કે ગયા વખતે તો ફક્ત 7,200 જેટલા એડમિશન થયા હતા, પરંતુ આ વર્ષે વડોદરા શહેરનો પાસિંગ ક્રાઇટેરિયા 85% વડોદરા શહેરનું રિઝલ્ટ આવ્યું છે, એટલે કે 185 વિદ્યાર્થીઓ પાસ છે. એટલે કે ગયા વર્ષ જેટલી સીટો પર એડમિશન આપવાથી આ આંદોલનનું નિરાકરણ નહીં આવે. અમારી પહેલેથી લઈને અત્યાર સુધી એક જ માંગ છે કે ગયા વર્ષે જો તમે 50% પર જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું હતું, તો આ વર્ષે પણ 50% વાળા જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને એડમિશન મળવું છે. કારણ કે ગઈ વખત જેટલી સીટો રાખશો તો એ ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જશે. કારણ કે ફરી એક વખત વડોદરા શહેરનું 85% રિઝલ્ટ છે, એટલે રિઝલ્ટ જો વધારે આવ્યું હોય તો તે પ્રમાણે સીટોમાં પણ વધારો કરવો જોઈએ, ના કે સેમ ગયા વર્ષ જેટલી સીટો રાખવી જોઈએ. માટે તમે સીટો નહીં પરંતુ ગયા વર્ષ જેટલા પર્સન્ટેજના ક્રાઇટેરિયા જો 50% પર જો ગયા વખતે તમે એડમિશન આપી શકતા હોય તો આ વખતે તમે કેમ નથી આપી શકતા? અમારી એક જ માંગ છે કે 50% પર જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ. વિદ્યાર્થી આગેવાન આંદોલનના માર્ગે છે. એમનું કહેવું છે કે ગઈ વખતે 50% એડમિશન આપ્યું હતું, આ વખતે પણ 50% એડમિશન આપવું જોઈએ. આપણે વાલીને પૂછીશું, શું કહો છો? ગઈ વખતે 50% લોકોને એડમિશન અટક્યું હતું, આ વખતે પણ 50% વાળાને એડમિશન મળવું જોઈએ, તમારું માનવું છે? મળવું જોઈએ, પણ ઊંચા રિઝલ્ટના લીધે કદાચ ફેકલ્ટીની બી વ્યવસ્થા ના હોય તો બની શકે કે ના બી આપી શકે, એવું જરૂરી નથી. એટલે મહારાજા સયાજીરાવે યુનિવર્સિટી વડોદરા શહેર માટે બનાવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાઇસ ચાન્સલરના જો હુકમીના કારણે વડોદરાના વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં બહાર ભણવા જવું પડે તેવી પરિસ્થિતિ છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કેશોદથી જુનાગઢ તરફ જતા બડોદર ગામનું રેલવે સ્ટેશન આવેલું છે અને બડોદર રેલવે પ્લેટફોર્મ ખૂબ જ નીચું છે, જેને કારણે વૃદ્ધ, અશક્ત તથા દિવ્યાંગ લોકોને ટ્રેનમાં ચડવા ઉતરવા ખૂબ જ મુશ્કેલી પડે છે. તેથી હવે સ્ટેશનની હાઇટ ઊંચી કરવા તેમજ જર્જરિત બારી નવી બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. મયુર ધ્વજસિંહ છે. હું રહેવાસી બળોદરનો છું. મારે આ ગામમાં અમારા આગેવાનો ઘણા લોકોએ કીધું કે ભાઈ આ આપણે પ્લેટફોર્મ બહુ હાઇટવાળું જરૂરી છે, હાવ હાઇટ નીચી છે એમની, તો અહીંયા વૃદ્ધો, દિવ્યાંગો એ લોકો ચડી ઉતરી શકતા નથી, ક્યારેક અકસ્માત પણ થાય છે. અને અમારી આજુબાજુના 2 થી 3 ગામડાને અહીંયા રેલવે સ્ટેશન લાગુ પડે છે આવવા જવા માટે, અને ઘણી ટ્રેનો અહીંયા ઊભેય છે અમારે. પણ એક વસ્તુ કે આમાં ઘણા અકસ્માત થાય છે, તો એક વહેલી તકે અમારું આ કરવામાં આવે તો સારું છે રેલવે મંત્રાલય તરફથી. અને સ્ટેશન અમારે ટિકિટ માટેનું જે સ્ટેશન ઓફિસ છે એ બહુ જર્જરિત છે અને અંગ્રેજો વખતની છે, તો એમાં પાણી બહુ પડે છે, કોઈને બેસી શકાય તેવું નથી. તો 1-2 વસ્તુ અમને જો રેલવે મંત્રાલય તરફથી અમારી રિક્વેસ્ટ છે, જો અમને વહેલી તકે કરી આપે તો એમનો ધન્યવાદ. અમદાવાદના સાણંદ નગરપાલિકા વિસ્તારમાં કરેલ દબાણથી સાણંદની પ્રજાને પડતી હાલાકી દૂર કરવા બાબતે સાણંદ શહેર કોંગ્રેસ આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સાણંદ શહેરમાં અનેક જગ્યાઓ પર દબાણ કરવામાં આવેલા છે, જેમાં દુકાનોની હદની બહાર ગેરકાયદેસર પતરાના શેડને ફૂટપાથ પર દબાણ કરેલું છે. તો તંત્ર દ્વારા ઘોડાગાડી 4 રસ્તા પર નગરપાલિકા દ્વારા જે દબાણ દૂર કરી કડક કાર્યવાહીનો દાખલો બેસાડેલ છે. તો આ પ્રકારની કાર્યવાહી આખા સાણંદ શહેરમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે. સાણંદ શહેરની જાગૃત જનતા ગાંધીજીના માર્ગે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રાજ્યમાં ટેટ-ટાટની કાયમી ભરતી મુદ્દે રજૂઆત કરવામાં આવેલા યુવાનોની અટકાયત મુદ્દે શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે યુવાનોને પોલીસ દ્વારા ડિટેન કરી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યા છે, તેઓના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા છે. શું લોકશાહીમાં રજૂઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ કોઈ અધિકાર નથી? રાજ્ય સરકારને વિનંતી છે કે જે શિક્ષકોની પુષ્કળ જગ્યાઓ ખાલી છે, ટેટ ને ટાટ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓની ત્યાં કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. ચૂંટણી પહેલા ખાતરી આપવામાં આવી હતી કે 15 જૂન સુધીમાં જ જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષક ભરવામાં પણ આવશે,
ત્યારે ચૂંટણી પૂર્ણ થઈ છે એટલે હવે ભરતી કરો. ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓ સરકાર ભરતી કરે એના માટે માંગણી કરી રહ્યા છે. કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં માંગણી કરવાનો, રેલી કાઢવાનો, આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે. મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ જેને ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ. સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષકથી ના તો શિક્ષકને સંતોષ મળે, ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે. એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. ચૂંટણી પહેલા આજ સરકારે, કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. હવે 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી. આ ધોમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે. એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો. કેટલાક સાથીઓના યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવીને ડિટેન કર્યા છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ. અમારા ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી. ભાવનગરના વડિયામાં વિકાસના કામો માટે ગ્રામ પંચાયત સભ્યને ગ્રાન્ટ આપવા માટે માંગ કરી છે. ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6 ના સભ્યે જુનેદ દોડિયાને તાલુકા પંચાયત સભ્યને માંગ કરી છે. તો છેલ્લા 8 વર્ષથી તાલુકા પંચાયતમાં હોદ્દો હોવા છતાં પણ કોઈ ગ્રાન્ટ ન આપી હોવા છતાં ભાજપના સભ્યો ચૂંટણી બાદ વોર્ડમાં ફરક્યા નથીના આક્ષેપ કર્યા છે. તો ગ્રામ પંચાયત સભ્યો દ્વારા વિકાસના કામો માટે તાલુકા પંચાયતના ભાજપ સભ્યો પાસે લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં બિસ્માર રોડ રસ્તા જેવા વિકાસ કાર્યોની માંગ કરાઈ છે. ભાજપના જ એક હોદ્દેદારને લેખિતમાં રજૂઆત કરી છે. જણાવો ને શું છે વિગતથી. મારું નામ દોડિયા જુનેદ છે. હું વડિયા કૃષ્ણપુરા વિસ્તાર વોર્ડ નંબર 6 નો ગ્રામ પંચાયતનો સભ્ય છું. મેં વડિયા 2 તાલુકા પંચાયત સદસ્ય જે જયસુખભાઈ ભુવા છે તે છેલ્લી 2 ટર્મથી એટલે કે હાલ 8 વર્ષ થયા 2 ટર્મથી તાલુકાના સભ્ય છે અને ગઈ વર્ષે એને 2.5 વર્ષની ઉપપ્રમુખની ટર્મ પૂરી થઈ છતાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ અમારા વિસ્તારમાં ફાળવવામાં આવી નથી કે 1 કરોડ રૂપિયાનું કામ વિકાસનું કામ આજ દિન સુધી કર્યું નથી. ભરપૂર લોકો એમને મત આપીને વિજય મેળવે છે, વિજય મળી જાય છે, પછી ચૂંટણી પતી ગયા પછી કોણ તમે કોણ હું એવું વર્તન રાખે. અનેકવાર અમે લેખિત અથવા મૌખિકમાં એને રજૂઆત કરેલ પણ આજ દિન સુધી અમારા પ્રશ્નોનું તેમને હલ કરેલ નથી અને લોકોને વાચા આપવાના બદલે તે ધ્યાન પણ આપતા નથી. ત્યાંથી નીકળે છે પણ લોકોના પ્રશ્ન શું છે, ત્યાં શું સ્થિતિ જોવા પણ આજ દિન સુધી આવ્યા નથી. જેથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાને વિશાળ દરિયાકાંઠો મળ્યો છે, પરંતુ અમુક સ્થળે સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ નજીક સમુદ્ર કિનારાની સવારના સમયે કેટલાક બાળકો સમુદ્રમાં જીવના જોખમે નહાતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આ પ્રકારનો વિડીયો કોઈ જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં ઉતારવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જેમાં કીમ, પાલોદ સહિતના વિસ્તારોમાં વરસાદનું અનેરું આગમન થયું હતું. વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડકની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
અને વરસાદથી કેટલાય સમયની રાહ જોનારા લોકો માટે પણ ગરમીથી તેમને આંશિક રાહત મળી હતી. ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાબેન પટેલના નામની જાહેરાત કરાઈ છે. તે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે ગાંધીનગરની નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા, પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મેયર મળવામાં સમય લાગ્યો હતો. તો ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરાબેન પટેલની અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1માંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સાધુઓનો સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ લંપટ સાધુઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. તો કલેક્ટર કચેરીમાં એકઠા થઈને લોકોએ વિરોધ કર્યો હતો. સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કરમસિંહભાઈ રાશિયા. ભાઈ તમે કલેક્ટર કચેરી આવ્યા છો, શું માંગણી શું રહેશે? અમારા સાધુ લપટ સાધુ બધા ખરાબ કાર્ય કરી રહ્યા છે, એના માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે. અને અમારું માંગ એ છે કે આવા લપટને બહાર કાઢો, જેલમાં નાખો. તમે કોઈ પણ ખરાબ કામ કરતો હોય, આને શું કામ અંદર રાખો છો, હાથે રાખો છો? બધા અંદર કાર્ય કરી રહ્યા હોય, એકને મોકલો તો બીજો જાય, એમાં બધાની પોસડી દબાણેલી છે. કોઈ પણ પરોક્ષ સાધુના કોઈ બીજા અખાડાવાળા સાધુ હોય, એનો કોઈ પણ સાધુ એવું ખરાબ કાર્ય કરે તો એ લોકો સીપિયા મારીને એના આશ્રમમાંથી બહાર કાઢે, મારતા મારતા બહાર કાઢી નાખે. આમાં તો બધા હરખા છે, કોણ કરે? વિડીયો વાયરલ થયા છે સાધુના અને બાળકોને માઇન્ડ વોશ કરીને એમના થ્રો લઈ જાય છે. શું કહેશો આવા સાધુને કઈ રીતના જોવો છો? એટલા માટે જ અમે આ આંદોલન કરવા નીકળ્યા છીએ. અને આ આંદોલન એટલા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે તમે આનું કોઈ પણ રીતે આને બહાર કાઢો અથવા જેલમાં પૂરો આવો તો બીજું કદાચ કાર્ય કરે નહીં. સ્વામિનારાયણ પર આવો કેટલો તમે જોવો છો, કઈ રીતના ચાલે? અરે કેટલા ટાઈમથી ચાલે છે, અંદર ખાને ચાલતું હોય, કોઈ ખબર ન હોય, પૈસા આપી દે, કાંઈ પણ બહાર આવ્યું હોય એવું આવે એમ હોય તો એ લોકો પૈસા આપી દે. પૈસા તો શું છે, એને લગે રળવા જવું નથી, પોતાના પૈસા નથી, લોકોના પૈસા છે ને લોકોનો એને વાપરવા છે, એટલે એને શું છે કોઈ પણ આપી દે પૈસા, ભાઈ મારું બહાર નહીં પાડતો. આ રીતે કાયમ માટે હાકે છે. સુરત પોલીસ દ્વારા હાલમાં રોંગ સાઈડમાં ચાલતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આર્થિક તંગીનો સામનો કરતા લોકો દંડ ભરવા માટે મજબૂર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરાછામાં ટ્રાફિક પોલીસ દ્વારા એક રોંગ સાઈડમાં આવતા વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો અને દંડ ફટકાર્યો હતો. તો સુરત શહેરના અલગ અલગ 80 જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં 150થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે અને 500થી વધુને જાગૃત કરાયા છે. તો વાહન ચાલકે દંડની ભરપાઈ કરવા 10 રૂપિયાના સિક્કા આપ્યા અને જે ગણવા માટે પોલીસના જવાનો કામે લાગી ગયા હતા. સુરતના હીરાબાગ ખાતે આવેલી જનતા આઈસ્ક્રીમની દુકાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા જનતા આઈસ્ક્રીમની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. હીરાબાગ ખાતે આવેલી જનતા આઈસ્ક્રીમની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો સોસાયટીના લોકોએ ફૂડ વિભાગની દુકાનમાં ભેળસેળ થઈ રહી છે તેવી દુકાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગને ફરિયાદ કરતા જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી લસ્સી અને આઈસ્ક્રીમના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. નમૂનાનું પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ યોગ્ય પગલાઓ લેવામાં આવશે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા બાદ રાજકોટમાં પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને ત્યારે યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. 191 કરોડ 37 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 2 દરખાસ્તો નામંજૂર અને 1 પેન્ડિંગ રાખવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. કુલ 68 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી. એની અંદર કુલ 68 દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા 3 મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા. 3 મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી 191 કરોડ 37,26,685 રૂપિયા, એટલે કે 1,91 કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર 18 વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ. કુલ 3 દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને 2 નામંજૂર કરી છે અને 1 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે. 1 નામંજૂર કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર 8માં ચંદ્રેશનગરમાં આજથી 6 વર્ષ પહેલાં જે પાણીના મીટર મૂકવામાં આવ્યા હતા, હાલ એ મીટરને ઓપરેશન અને મેન્ટેનન્સ કામ અંગે ખાલી 1 સોસાયટી પૂરતા હતા. રાજકોટમાં ગરમીને કારણે સ્થાનિક અને બીજા રાજ્યોના શાકભાજીની આવક અને તેના ભાવ પર અસર પડી છે. ટામેટા, કોથમીર સહિતના શાકભાજી છૂટક માર્કેટમાં ₹100ની સપાટીએ પહોંચ્યા છે. તો યાર્ડના ઇન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે શાકભાજીના ઊંચા ભાવના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. હાલ 80% શાકભાજી મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી આવે છે. હાલ સૌથી વધારે ટમેટા, કોથમીર અને લીંબુની માંગ વધારે છે. તો કોથમીર ઇન્દોરથી આવે છે. સૌરાષ્ટ્રમાં તાપ પડવાને કારણે કોથમીરનું વાવેતર શક્ય જ નથી. ઓર્ડર લખાવ્યા બાદ પણ શાકભાજી રાજકોટ પહોંચતા 3 દિવસનો સમય લાગી જતા શાકભાજી બગડી જાય છે. રાજકોટના આનંદનગર ક્વાર્ટર્સના ધારકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં ધામા નાખવામાં આવ્યા હતા. રાજકોટના આનંદનગર ક્વાર્ટર્સમાં 2 દિવસ પહેલા જ નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું, જેને લઈને આનંદનગરના રહીશો રસ્તાઓ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. તો આરએમસી કચેરીએ મનપા કમિશનરને જર્જરિત ક્વાર્ટર્સને લઈને રહીશોએ રજૂઆત કરી હતી. ક્વાર્ટર્સમાં રહીશો દ્વારા કમિશનર 3 મહિનાનો સમય માંગવામાં આવ્યો અને જેથી તેઓ ક્વાર્ટર્સનું રિનોવેશન કરાવી શકે. ત્યારે સમગ્ર રજૂઆત બાદ આરએમસીએ રજૂઆતને સકારાત્મક રીતે લઈને રહીશોને સમય આપ્યો છે. આજરોજ આનંદનગર ફ્લેટ ઓનર્સ દ્વારા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, એના અનુસંધાને અમારા 3 એસોસિએશનોના પ્રમુખો સાથે અમારા ત્યાંના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારી તૈયારી છે, જો કોઈ મકાન જર્જરિત હોય તો એને રિપેરિંગ કરવાની અમારી તૈયારી છે. એમના માટેના બાંહેધરી પત્રકો અમે તૈયાર રાખ્યા છે. અમે બાંહેધરી પણ આપવા તૈયાર છીએ, પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આ રિપેરિંગ માટે અમુક સમય જોઈએ, એ સમય પૂરતો આપવામાં આવે. એક વાત. બીજી વાત એ છે કે કોઈ પણ એસેન્શિયલ સર્વિસ હોય એ કોઈને પણ સરકારે એને કાપી ન શકાય, દૂર ન કરી શકાય. લોકોને એસેન્શિયલ સર્વિસ એને પહોંચાડવી જોઈએ. એની જગ્યાએ પાણી, વીજ કનેક્શન આવું કાપ્યું, ત્યાં વૃદ્ધો, બાળકો, બીમાર તેમજ અનેક લોકો છે એ ઘણા સમય સુધી, એમ કહેવાય 72 કલાક સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગાંધીનગરના મેયર જાહેરાત દરમિયાન બોર્ડમાં લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું છે. તો મહાનગરપાલિકાના બોર્ડની મીટિંગમાં કોઈપણ પક્ષના સંગઠનના વ્યક્તિની હાજરી રાખવામાં, ખાસ કરીને હાજરી રાખવામાં નથી આવતી. પરંતુ આજે ગાંધીનગરના મેયર જાહેર કરતી વખતે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેરના મહામંત્રી કનુ પટેલ પોતે મહાનગરપાલિકાના બોર્ડમાં હાજર હતા. તો ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસના મેયર જાહેર કરવાના હતા ત્યારે અમારા સંગઠનના પદાધિકારીઓ બોર્ડની બહાર રહ્યા હતા. મુખ્યમંત્રી આ બાબતે મક્કમ પગલાં લઈને જવાબદારોને દંડવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો 400 પારનો નારો છે એ ડાઉન થઈ ગયો.
5 લાખથી વધારે વોટોથી જીતવાની વાતો કરતા એમના નેતાઓનો પારો પણ હવે ધીમે ધીમે ગરમીમાં ડાઉન થઈ ગયો છે. ત્યારે આ બધાથી પર જ્યારે કોંગ્રેસ કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ બંધારણને બદલવા માગે છે, બંધારણને સ્વીકારતું નથી, આજે પણ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર શહેરના મેયર પદ માટે ગેરબંધારણીય વર્તણૂક કરી છે. સામાન્ય રીતે મેયરની ચૂંટણી જે છે કોર્પોરેટર કરતા હોય અને એમના બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં માત્ર કોર્પોરેટર હાજર રહી શકે, પરંતુ ગાંધીનગર શહેરના મેયર જાહેર કરવા માટે થઈને ભાજપના મહામંત્રી શહેરના કનુભાઈ દેસાઈ ના માત્ર બેઠકમાં ગયા, બેઠકમાં ગેલેરીમાં નહીં, પરંતુ મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.